નમસ્તે. આજની એક મિનિટની વાર્તા કે જેનું નામ છે મૃત્યુ સાથેની સંતાકુકડી. મહારાષ્ટ્રના એક રજવાડાના રાજાની સાથે તેનો નોકર તેના બગીચાની અંદર ફરી રહ્યો હતો. ત્યારે અચાનક જ નોકર રાજાના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે રાજાજી, હમણાં જ મેં યમરાજના દર્શન કર્યા છે અને મને એવું લાગે છે કે તેઓ મારી સામે એકી ટસે જોઈ રહ્યા હતા, માટે મારું મૃત્યુ નજીક લાગે છે. જો આપની મારા ઉપર કૃપા હોય તો આપનો વેગવંતો ઘોડો મને આપો કે જેથી હું અહીંયાથી રાજસ્થાનના અભેદ કિલ્લા સુધી પહોંચી શકું અને મૃત્યુથી બચી શકું. ત્યારે રાજાએ પોતાનો વેગવંતો ઘોડો નોકરને આપી દીધો. રાજા પાસેથી વેગવંતો ઘોડો લઈ નોકર રાજસ્થાનના અભેદ કિલ્લા તરફ ચાલી નીકળ્યો. બીજી બાજુ રાજા જ્યારે થોડા સમય પછી બગીચાની અંદર લટાર મારતા હતા ત્યારે યમરાજના તેમણે પણ દર્શન થયા. ત્યારે તેમણે યમરાજને પૂછ્યું કે આપ શ્રી મારા નોકરને કેમ ડરાવી રહ્યા હતા? ત્યારે યમરાજાએ જવાબ આપ્યો કે હું તેને ડરાવી નહોતો રહ્યો. મને એમ હતું કે સાંજના સમયે તો મારે તેને રાજસ્થાનના અભેદ કિલ્લાની અંદર મળવાનું છે, તો તે અહીં શું કરી રહ્યો છે? ટૂંકમાં મૃત્યુ અફર છે. સમજે તેને વંદન.